હાલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ. તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જે છે જોવાના છે. મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો. આપણે દરરોજ આવા જીકેના વિડીયો જે છે આપણી ચેનલ ઉપર લઈને આવીએ છીએ. મિત્રો નવા સિલેબસ મુજબ જે છે દરરોજ આપણે આવા જીકેના વિડીયો જે છે લઈને આવીએ છીએ. મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં તમને આ વિડીયો જે છે ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી લેજો. બરાબર, તો ચાલો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. પાવાગઢ ઉપર મહાકાળી માતાના સ્થાનક ઉપરાંત કોની દરગાહ આવેલી છે? મિત્રો પાવાગઢ જે છે એની ઉપર મહાકાળી માતાના સ્થાનક ઉપરાંત જે છે કોની દરગાહ આવેલી છે? તો કોની આવશે? આપણે સૌ જાણીએ છીએ સદન શાહ પીરની જે છે દરગાહ આવેલી છે. ખાસ યાદ રાખજો, પાવાગઢ ઉપર જે છે મહાકાળી માતાના સ્થાનક ઉપરાંત જે છે કોની? તો સદન શાહ પીરની જે છે દરગાહ આવેલી છે. ખાસ યાદ રાખજો. જોઈએ હવે ત્યારબાદનો બીજો ક્વેશ્ચન. નીચેનામાંથી કોણ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી કાર્યકાળ સંભાળે છે? મિત્રો નીચેનામાંથી કોણ જે છે એ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી કાર્યકાળ સંભાળશે? તો કોણ આવશે રાઈટ આન્સર? રાજ્યપાલ આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, રાજ્યપાલ જે છે મિત્રો રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી કાર્યકાળ સંભાળતા હોય છે. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા બે વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. સૂજની ભરતમાં બંને બાજુ કાપડ પર વણાટ કામ કરાય છે. સાચું વિધાન છે. બરાબર, પહેલું વિધાન જે છે સાચું આપેલું છે. સૂજની ભરતમાં જે છે એ બંને બાજુ કાપડ ઉપર વણાટ કામ કરવામાં આવે છે. સાચું વિધાન છે. અને બીજું વિધાન શું છે? સાડીઓ પર વિશેષ જરીનો ઉપયોગ કરવામાં આવે તેને કિનખાબ કહેવામાં આવે છે. મિત્રો બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. સૂજની ભરતમાં જે છે બંને બાજુ કાપડ ઉપર વણાટ કામ કરવામાં આવે છે, સાચું વિધાન છે. અને સાડીઓ ઉપર જે છે વિશેષ જરીનો ઉપયોગ કરવામાં આવે તેને શું? તો કિનખાબ કહેવામાં આવે છે. બંને વિધાનો સાચા આપેલા છે. મિત્રો હવે વાત કરીએ સૂજની ભરત. બરાબર, સૂજની ભરતની વાત કરીએ તો ભરૂચની પ્રસિદ્ધ વણાટ તકનિક જે છે એ 1લી સદીના મધ્ય ભાગમાં વિકસી હોવાનું માનવામાં આવે છે. અને એમાં મિત્રો બેવડી વણાટ તકનિકનો જે છે ઉપયોગ કરી બંને બાજુ જે છે કાપડ ઉપર વણાટ કામ કરવામાં આવે છે. સૂજની ભરતમાં મિત્રો મોટે ભાગે કાપડ ઉપર વણાટ કરેલા જે છે ધાબળા અથવા તો ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવામાં જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. હવે વાત કરીએ કિનખાબ વિશે. મિત્રો કિનખાબ જે છે ને ગુજરાતમાં સાડીઓ રેશમમાંથી બનાવવામાં આવે છે. અને એમના ઉપર જે છે વિશેષ જરી અથવા સોના અને ચાંદીના જે છે તારનો ઉપયોગ કરવામાં આવે છે. એને જે છે એ કિનખાબ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અને ગુજરાતમાં જે છે સુરત, અમદાવાદ, જામનગર કિનખાબ માટે જે છે એ જાણીતા કેન્દ્રો છે. આ બધી બાબત આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો. કયા સંગીતકારની જન્મભૂમિ ભરૂચ છે? મિત્રો નીચે આપેલા જે છે એમાંથી કયા સંગીતકારની જન્મભૂમિ ભરૂચ છે? તો કોની આવશે રાઈટ આન્સર? અહીંયા પંડિત ઓમકારનાથ ઠાકુર આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, પંડિત ઓમકારનાથ ઠાકુર જે છે એમની જન્મભૂમિ ભરૂચ છે. બરાબર, ખાસ યાદ રાખજો. મિત્રો તમે વિડીયો જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો. આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ સત્તા રાષ્ટ્રપતિ પાસે નથી? નીચેનામાંથી કઈ સત્તા જે છે રાષ્ટ્રપતિ પાસે નથી? કઈ આવશે રાઈટ આન્સર? જ્ઞાનાર્જન સત્તા આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, નીચેનામાંથી જે છે એ જ્ઞાનાર્જન સત્તા જે છે રાષ્ટ્રપતિ પાસે નથી. બરાબર, મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર ને માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો. કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને સર્વોચ્ચ ન્યાયાલયની સલાહ લેવાની સત્તા છે? કયા અનુચ્છેદ મુજબ જે છે રાષ્ટ્રપતિને સર્વોચ્ચ ન્યાયાલયની જે છે સલાહ લેવાની સત્તા હોય છે? કયા અનુચ્છેદ મુજબ આવશે રાઈટ આન્સર? અહીંયા અનુચ્છેદ 143 મુજબ જે છે રાષ્ટ્રપતિને મિત્રો સર્વોચ્ચ ન્યાયાલયની જે છે સલાહ લેવાની સત્તા હોય છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મહુવાની પ્રખ્યાત જમાદાર કેરીનું નામ કોના નામ પરથી પાડવામાં આવ્યું છે? મહુવાની જે છે પ્રખ્યાત જમાદાર કેરીનું નામ જે છે એ કોના નામ ઉપરથી પાડવામાં આવેલું છે? તો કોના નામ ઉપરથી આવશે રાઈટ આન્સર? અહીંયા તાલબ જમાદાર આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. મહુવાની પ્રખ્યાત જમાદાર કેરીનું નામ જે છે એ કોના નામ ઉપરથી? તો તાલબ જમાદાર એમના નામ ઉપરથી જે છે પાડવામાં આવેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કોની ચૂંટણી પરોક્ષ પદ્ધતિ દ્વારા થતી નથી? નીચેનામાંથી કોની ચૂંટણી જે છે એ પરોક્ષ પદ્ધતિ દ્વારા થતી નથી? તો કોની ચૂંટણી આવશે? વડાપ્રધાન આવશે. બરાબર, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી જે છે વડાપ્રધાન એમની ચૂંટણી મિત્રો પરોક્ષ પદ્ધતિ દ્વારા જે છે એ થતી નથી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઢોલ. ઢોલ જે છે મિત્રો કયા પ્રકારનું વાદ્ય છે? ઢોલ જે છે એ કયા પ્રકારનું વાદ્ય છે? તો કયા પ્રકારનું આવશે? અવનદ વાદ્ય આવશે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ઢોલ જે છે કયા પ્રકારનું? તો અવનદ પ્રકારનું ઢોલ જે છે વાદ્ય છે. હવે મિત્રો જે વાદ્યને ચામડા વડે મઢવામાં આવે તેને અવનદ વાદ્ય કહેવામાં આવે છે. જેમ કે ઢોલ, નગારું, મૃદંગ, તબલા આ બધા જે છે એ અવનદ વાદ્યના ઉદાહરણ છે.
ખાસ યાદ રાખજો મિત્રો, અવનદ વાદ્યમાં જે છે ને સૌથી જાણીતું વાદ્ય ઢોલ છે, બરાબર. એ બાબત આપણને સાથે સાથે ખાસ ખ્યાલ હોવી જોઈએ. અને પ્રાચીન કાળમાં મિત્રો ઢોલ જે છે રણવાદ્ય તરીકે વપરાતો હતો, અને હવે જે છે લગ્ન અને બીજા શુભ પ્રસંગે તેનો મંગલવાદ્ય તરીકે ઉપયોગ થાય છે. આ બાબત આપણને ખ્યાલ છે. અને મિત્રો સતયુગમાં સૌપ્રથમ ઇન્દ્ર રાજાનો ઉધમદાસ નામનો ઢોલી હતો. દ્વાપર યુગમાં રાજા માંધાતાનો જે છે એ વામદાસ તરીકેનો ઢોલી હતો. ત્રેતા યુગમાં મહેન્દ્ર રાજાનો વિદિપાલ દાસ જે છે ઢોલી હતો. કળયુગમાં જે છે વિક્રમ રાજાનો ભગવાનદાસ નામે ઢોલી હતો. એ બધું આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ માહિતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂંપડું, આના લેખક જે છે એ જણાવો. હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂંપડું, બરાબર. આના લેખક જે છે એ કોણ છે? તો કોણ આવશે રાઈટ આન્સર? સોરાબ શાહ દાદાભાઈ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં શારદા માસિક દ્વારા કોણે લોક કથાઓ આપી? ગુજરાતમાં મિત્રો શારદા માસિક દ્વારા જે છે એ કોણે લોકકથાઓ આપી? તો કોણ આવશે રાઈટ આન્સર? ગોકુલદાસ રાયચુરા આવશે. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ગુજરાતમાં શારદા માસિક દ્વારા જે છે કોણે? તો ગોકુલદાસ જે છે રાયચુરા, એમણે લોકકથાઓ આપી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા ચક્રો પારિસ્થિતિક તંત્રનું નિયમન કરે છે? નીચેનામાંથી કયા ચક્રો જે છે એ પારિસ્થિતિક તંત્રનું નિયમન કરે છે? તો કયા ચક્રો આવશે રાઈટ આન્સર? અહીંયા આપેલ તમામ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે મિત્રો. જળચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, આપેલ તમામ જે છે પારિસ્થિતિક તંત્રનું નિયમન કરતા ચક્રો છે. મિત્રો દરેક પારિસ્થિતિક તંત્રમાં જે છે ને ઘણી બધી જે છે પરસ્પર સંબંધિત સંરચનાઓ હોય છે. દરેક પારિસ્થિતિક તંત્રમાં જે છે ઘણી બધી પરસ્પર સંબંધિત સંરચનાઓ હોય છે. જળચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ઉર્જા ચક્ર વગેરે દ્વારા મિત્રો પારિસ્થિતિક તંત્રનું જે છે એ નિયમન થાય છે, બરાબર. આમ છતાં મિત્રો દરેક નિવસન તંત્રની જૈવિક અને અજૈવિક લાક્ષણિકતાઓ જે છે ને એકબીજાથી અલગ હોય છે. આ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ, બરાબર. અને ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લાભા બંદર પાસે કયા માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? મિત્રો લાભા બંદર પાસે કયા માતાજીનું જે છે એ પ્રસિદ્ધ મંદિર આવેલું છે? કયા માતાજીનું આવશે રાઈટ આન્સર? હરસિદ્ધિ માતાનું આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, લાભા બંદર પાસે જે છે એ કયા માતાનું? તો હરસિદ્ધિ માતાનું જે છે એ મંદિર આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, લોકસભામાં રાજકીય પક્ષને તેના સભ્ય વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટવા માટે ઓછામાં ઓછી કેટલા ટકા બેઠકો જરૂરી છે? લોકસભામાં મિત્રો જે છે રાજકીય પક્ષને તેના સભ્ય વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટવા માટે જે છે ઓછામાં ઓછી કેટલા ટકા બેઠકો જરૂરી છે? 10% આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. લોકસભામાં રાજકીય પક્ષને તેના સભ્ય વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટવા માટે જે છે ઓછામાં ઓછી કેટલી? તો 10% જેટલી જે છે બેઠકો જરૂરી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જમજીર ધોધ કઈ નદી ઉપર આવેલો છે? જમજીર ધોધ કઈ નદી આવશે? સિંગવડો નદી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. જમજીર ધોધ જે છે કઈ નદી? તો સિંગવડો નદી ઉપર જમજીર ધોધ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભાષા પંચની નિમણૂક કરવાની સત્તા કોની છે? ભાષા પંચની નિમણૂક કરવાની સત્તા મિત્રો જે છે એ કોની છે? રાષ્ટ્રપતિની છે. ખાસ યાદ રાખજો મિત્રો, ભાષા પંચની નિમણૂક કરવાની સત્તા કોની? તો રાષ્ટ્રપતિ જે છે ભાષા પંચની નિમણૂક કરવાની સત્તા ધરાવતા હોય છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સુરેન્દ્રનગર જિલ્લો કયા પાકના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે? સુરેન્દ્રનગર જિલ્લો મિત્રો કયા પાકના ઉત્પાદનમાં જે છે એ પ્રથમ સ્થાન ધરાવે છે? આપણે સૌ જાણીએ છીએ કપાસ, બરાબર. કપાસના ઉત્પાદનમાં જે છે સુરેન્દ્રનગર જિલ્લો જે છે પ્રથમ સ્થાને છે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માધવપુરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? મિત્રો માધવપુરનો મેળો, બરાબર, ખાસ યાદ રાખજો. મોસ્ટ એમપી જે છે ક્વેશ્ચન છે, માધવપુરનો મેળો જે છે કયા જિલ્લામાં ભરાય છે? આપણે સૌ જાણીએ છીએ પોરબંદર જિલ્લામાં જે છે આ માધવપુરનો મેળો ભરાય છે. હવે મિત્રો પોરબંદરના માધવપુર ખાતે ચૈત્રી સુદ નોમથી 13 સુધી આ મેળો જે છે એ ભરાય છે, જેમાં શ્રી કૃષ્ણ અને રૂકમણીના ભવ્ય લગ્ન યોજાય છે, બરાબર. હવે પૌરાણિક માન્યતા મુજબ મિત્રો શ્રી કૃષ્ણ જે છે રૂકમણીની વિનંતીથી જે છે તેમનું અપહરણ કરીને અહીંયા જે છે મંદિરમાં તેમની સાથે લગ્ન કર્યા તે પ્રસંગની યાદમાં દર વર્ષે અહીંયા માધવપુરનો મેળો જે છે એ યોજવામાં આવે છે, બરાબર. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. એમાં મિત્રો એક દુહો ખૂબ જ જાણીતો છે. દુહો જે છે એ કયો છે? તો માધવપુરનો માંડવો આવો જાદવ કુળની જાન, પરણે રાણી રૂકમણી જ્યાં વર દુલ્લા ભગવાન, બરાબર. આ એક દુહો જે છે એ ખૂબ જ જાણીતું છે, બરાબર. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા રાજ્યને બ્રિટિશરો દ્વારા ગેરવહીવટના કારણસર ખાલસા કરેલ હતું? નીચેનામાંથી કયા રાજ્યને મિત્રો બ્રિટિશરો દ્વારા જે છે ગેરવહીવટના કારણે ખાલસા કરેલું હતું? કયું આવશે રાઈટ આન્સર? અવધ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. અવધ જે છે રાજ્યના મિત્રો બ્રિટિશરો દ્વારા ગેરવહીવટના કારણે જે છે એ ખાલસા કરેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી જવાહરલાલ નહેરુના ગ્રંથનું નામ જણાવો. નીચેનામાંથી જવાહરલાલ નહેરુના ગ્રંથનું નામ જે છે એ જણાવો. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, બરાબર, આ એમનો ગ્રંથ છે, ખાસ યાદ રાખજો. જવાહરલાલ નહેરુના ગ્રંથનું નામ શું? તો ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, આ એમનો ગ્રંથ હતો, ખાસ યાદ રાખજો.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બંધારણની જોગવાઈઓને ધ્યાનમાં લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે? બંધારણની જે છે જોગવાઈઓને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે? શું આવશે? યુપીને આવશે. ઉત્તર પ્રદેશને જે છે એ ફાળવવામાં આવેલી છે 80 જેટલી બેઠકો બરાબર ફાળવવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ટ્રેકોમા રોગ કયા અંગ સાથે સંબંધિત રોગ છે? ટ્રેકોમા એક પ્રકારનો રોગ છે મિત્રો, એ કયા અંગ સાથે સંબંધ ધરાવે છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા આંખ સાથે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ટ્રેકોમાં આ રોગ જે છે એ શેના સાથે? તો આંખ સાથે સંબંધિત રોગ છે બરાબર. ટાઇફોઇડ, આંતરડા, બ્રોન્કાઇટિસ શ્વાસનળી સાથે સંબંધ ધરાવે છે. પથરી જે છે એ કિડની સાથે, ડિપ્ટેરિયા ગળું અથવા શ્વાસનળી, આ બધું મિત્રો આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા મુખ્યમંત્રીની જન્મભૂમિ અમરેલી છે? નીચેનામાંથી કયા મુખ્યમંત્રીની જન્મભૂમિ જે છે એ અમરેલી છે? શું આવશે? જીવરાજ મહેતા આવશે બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, મુખ્યમંત્રી કોણ? તો જીવરાજ મહેતા જે છે એમની જન્મભૂમિ અમરેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે સાથે સાથે ટેસ્ટ આપતું રહેવાનું છે, અને લાસ્ટમાં 50માંથી તમારા કેટલા સાચા પડે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે બરાબર. ગુજરાત આયુર્વેદ કોલેજ જે છે કયા જિલ્લામાં આવેલી છે? ગુજરાત આયુર્વેદ કોલેજ જે છે કયા જિલ્લામાં આવેલી છે? તો મિત્રો ક્યાં આવશે? જામનગર જિલ્લામાં આવશે બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ગુજરાત આયુર્વેદિક કોલેજ જે છે ક્યાં? તો જામનગર જિલ્લામાં જે છે આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આમળા મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર કંજેટા કયા જિલ્લામાં આવેલું છે? આમળા મધ અને ચારોળી માટેનું જે છે વ્યાપાર કેન્દ્ર કંજેટા, આ જે છે કંજેટા કયા જિલ્લામાં આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા દાહોદ જિલ્લામાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, આમળા મધ ચારોળી માટેનું વેપાર કેન્દ્ર કંજેટા જે છે એ કયા જિલ્લામાં? તો દાહોદ જિલ્લામાં કંજેટા આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નર્મદા જિલ્લાને મહારાષ્ટ્ર જિલ્લાના કયા જિલ્લાની હદ સ્પર્શે છે? નર્મદા જિલ્લાને જે છે મહારાષ્ટ્ર જિલ્લાના કયા જિલ્લાની હદ સ્પર્શે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? નંદુરબાર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, નર્મદા જિલ્લાને મહારાષ્ટ્રના જે છે એ કયા જિલ્લાની? તો નંદુરબાર આ જિલ્લાની જે છે એ હદ સ્પર્શે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મંત્રીમંડળનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં જોવા મળે છે? મંત્રીમંડળનો ઉલ્લેખ જે છે કયા અનુચ્છેદમાં જોવા મળે છે? તો કયા અનુચ્છેદમાં આવશે રાઈટ આન્સર? અનુચ્છેદ 352માં આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, મંત્રીમંડળનો ઉલ્લેખ જે છે કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 352માં જે છે એ મંત્રીમંડળનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વસ્તી ગણતરી 2011 મુજબ રાજ્યના કયા જિલ્લામાં સૌથી વધુ વસવાટ કરતા ગામડાઓ આવેલા છે? બરાબર. વસ્તી ગણતરી 2011 મુજબ જે છે રાજ્યના કયા જિલ્લામાં સૌથી વધુ વસવાટ કરતા ગામડાઓ આવેલા છે? તો શું આવશે મિત્રો? મિત્રો આ જે છે ને કન્ફ્યુઝન વાળો ક્વેશ્ચન છે. અમુક બુકમાં વડોદરા આપેલું છે, તો અમુક બુકમાં જે છે એ બનાસકાંઠા આપેલું છે. આપણે અહીંયા જે છે વડોદરા કરીશું બરાબર. વડોદરા જે છે આપણે 2011ની જે છે વસ્તી ગણતરી મુજબ જે છે કયા જિલ્લામાં? તો વડોદરા અથવા તો બનાસકાંઠા. અમુક બુકોમાં બનાસકાંઠા પણ આપેલું છે. તો માં જે છે એ આપણે કન્ફ્યુઝન વાળો એક ક્વેશ્ચન છે બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બુલ અને બેયર શબ્દો કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે? બુલ અને બેયર શબ્દો જે છે એ કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે? તો કઈ જગ્યા આવશે રાઈટ આન્સર? શેરબજારમાં જે છે એ આપણને જોવા મળતા આ શબ્દો છે, ખાસ યાદ રાખજો, શેરબજાર સાથે સંકળાયેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, લોકસભાની ચૂંટણીઓ પુખ્ત મતાધિકારને ધોરણે કરવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? લોકસભાની ચૂંટણીઓ મિત્રો પુખ્ત મતાધિકારને ધોરણે કરવા બાબતની જોગવાઈ જે છે બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? તો શું આવશે? 326માં જે છે કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, લોકસભાની ચૂંટણી જે છે પુખ્ત મતાધિકારને કારણે ધોરણે કરવા બાબતની જોગવાઈ જે છે બંધારણના કયા આર્ટિકલમાં? તો 326માં જે છે એ દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમુદ્રમાં મોજાઓ કેમ ઊભા થાય છે? સમુદ્રમાં મિત્રો મોજાઓ જે છે એ શેના કારણે ઊભા થાય છે? તો ચંદ્રના આકર્ષણના કારણે જે છે એ ખાસ યાદ રાખજો, સમુદ્રમાં મોજાઓ જે છે કઈ રીતે? તો ચંદ્રના આકર્ષણના કારણે જે છે સમુદ્રમાં મોજાઓ ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવતું નથી? નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઇઝ જે છે એ આપવામાં આવતું નથી? તો રમતગમત જે છે એ ક્ષેત્રે આપવામાં આવતું નથી, ખાસ યાદ રાખજો, અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, કનૈયાલાલ મુનશીએ કોને ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ કહ્યો છે?
કનૈયાલાલ મુનશીએ મિત્રો કોને જે છે ગુજરાતી રંગભૂમિ પરનો જે છે નાનકડો વ્યાસ કહ્યો છે? તો કોને આવશે રાઈટ આન્સર અહીંયા? પ્રેમાનંદને આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, કનૈયાલાલ મુનશીએ જે છે કોને? તો પ્રેમાનંદને જે છે ગુજરાતી રંગભૂમિ પરનો જે છે નાનકડો વ્યાસ કહ્યો છે. મિત્રો હવે વાત કરીએ પ્રેમાનંદની, બરાબર. પ્રેમાનંદ વિશે જો વાત કરીએ તો પ્રેમાનંદ જે છે આખ્યાન શિરોમણી તરીકે પ્રસિદ્ધ છે. તેઓ માણભટ્ટ તરીકે પણ પ્રસિદ્ધ હતા. મિત્રો એમની ઓખારણ કૃતિ જે છે ને ચૈત્ર મહિનામાં ગાવામાં આવે છે. અને મિત્રો એમની સુદામા ચરિત્ર જે છે કૃતિ દર શનિવારે અને હુંડી જે છે ને દર રવિવારે ગવાય છે. જ્યાં સુધી ગુજરાતી ભાષાનો બીજી ભાષાઓ કરતાં વિશેષ ઉત્કર્ષ નહીં થાય ત્યાં સુધી મિત્રો પાઘડી ન પહેરીશ આવી પ્રતિજ્ઞા પણ એમણે લીધી હતી, બરાબર. એમના વિશે આપણને મિત્રો તમામ માહિતી ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પૂર્ણા નદી ક્યાંથી નીકળે છે? પૂર્ણા નદી જે છે એ મિત્રો ક્યાંથી નીકળે છે? તો ક્યાંથી આવશે? પીપળનેરની ટેકરીમાંથી નીકળે છે. ખાસ યાદ રાખજો મિત્રો, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા પૂર્ણા નદી જે છે ક્યાંથી? તો પીપળનેરની ટેકરીમાંથી જે છે પૂર્ણા નદી નીકળે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નિલંબનકારી વીંટો કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? નિલંબનકારી વીંટો જે છે એ કયા દેશમાંથી લેવામાં આવેલો છે? તો કયા દેશમાંથી આવશે રાઈટ આન્સર? ફ્રાન્સમાંથી આવે છે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, નિલંબનકારી વીંટો જે છે કયા દેશમાંથી? તો ફ્રાન્સ દેશ પાસેથી જે છે નિલંબનકારી વીંટો જે છે લેવામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સેન્ટ્રલ પલ્પ મિલ ક્યાં આવેલી છે? સેન્ટ્રલ પલ્પ મિલ જે છે એ ક્યાં આવેલી છે? તો ક્યાં આવશે? સોનગઢ ખાતે આવશે. આપણે સૌ જાણીએ છીએ સેન્ટ્રલ પલ્પ મિલ જે છે ક્યાં? તો સોનગઢ ખાતે આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નર્મદા જિલ્લામાં કયો ધોધ આવેલો છે? મિત્રો નર્મદા જિલ્લામાં જે છે એ કયો ધોધ આવેલો છે? નિનોઈ ધોધ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, નર્મદા જિલ્લામાં કયો? તો નિનોઈ ધોધ જે છે એ નર્મદા જિલ્લામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મુસ્લિમ સમુદાયનું આસ્થાનું કેન્દ્ર એવા હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે? મુસ્લિમ સમુદાયનું મિત્રો આસ્થાનું કેન્દ્ર એવા હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન જે છે એ ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? દેલમાલ ખાતે આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. મુસ્લિમ સમુદાયનું આસ્થાનું કેન્દ્ર એવા હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન જે છે ક્યાં? તો દેલમાલ ખાતે જે છે એ આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, 97માં સુધારા અધિનિયમ 2011 અન્વયે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કઈ બાબત લગતો ઉમેરો કરવામાં આવ્યો? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મિત્રો 97માં સુધારા અધિનિયમ 2011 જે છે અન્વયે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કઈ બાબત લગતો જે છે ઉમેરો કરવામાં આવ્યો? તો કઈ બાબત આવશે અહીંયા? સહકારી મંડળીઓ આવશે, બરાબર. એ જે છે એને લગતો સુધારો ઉમેરવામાં આવેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રક્ષક વન કયા જિલ્લામાં આવેલું છે? રક્ષક વન જે છે મિત્રો કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો આપણે સૌ જાણીએ છીએ કચ્છ જિલ્લામાં આવેલું છે રક્ષક વન, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. મહી નદી કર્કવૃતને 2 વાર પસાર કરતી ભારતની એકમાત્ર નદી છે. મહી નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશ છે. શું આવશે રાઈટ આન્સર? બંને વિધાનો આપણને મિત્રો અહીંયા સાચા જ આપેલા છે. એ અને બી બંને વિધાનો સાચા આપેલા છે. મહી નદી જે છે કર્કવૃતને 2 વાર પસાર કરતી ભારતની એકમાત્ર નદી છે, સાચું વિધાન છે. અને મિત્રો મહી નદીનું ઉદ્ગમ સ્થાન જે છે ને મધ્યપ્રદેશ છે, બરાબર. બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે. મહી નદીનું જે છે ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના વિંધ્યાચલ પર્વતની પશ્ચિમ ઘાટ પર આવેલા મેહદ સરોવરમાંથી અંજેરા નજીક એનું ઉદ્ગમ સ્થાન છે. મહી નદી મિત્રો મધ્યપ્રદેશમાંથી રાજસ્થાન થઈને પછી ગુજરાતમાં પ્રવેશ કરે છે, બરાબર. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. કર્કવૃતને 2 વાર પસાર કરતી મહી નદી ભારતની એકમાત્ર નદી છે, જેની કુલ લંબાઈ મિત્રો 560 કિલોમીટર છે, બરાબર. 560 કિલોમીટર એની કુલ લંબાઈ છે. ગુજરાતમાં એની લંબાઈની વાત કરીએ તો 180 કિલોમીટર એની ગુજરાતમાં લંબાઈ છે. અને મિત્રો મહી નદી જે છે ને એની ઉપર કડાણા, વણાકબોરી, ગળતેશ્વર જેવા શહેરો વસેલા છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. અને મહી નદી જે છે ને ગુજરાતમાં પંચમહાલ, મહીસાગર, ખેડા, આણંદ આવા જિલ્લામાંથી પસાર થાય છે. એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા અનુચ્છેદ અનુસાર પ્રધાનમંત્રીની ફરજ રહેશે કે સંઘના વહીવટને લગતી બાબતો વિશે રાષ્ટ્રપતિને માહિતગાર કરે? કયા અનુચ્છેદ મુજબ જે છે એ પ્રધાનમંત્રીની ફરજ રહેશે કે સંઘના વહીવટને લગતી જે છે બાબતો વિશે રાષ્ટ્રપતિને માહિતગાર કરે? તો કયા અનુચ્છેદ આવશે? અનુચ્છેદ 78 મુજબ જે છે આ જે છે જોગવાઈ કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌથી વધુ મતના આધારે ચૂંટણીનો વિજય એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? સૌથી વધુ મતના આધારે ચૂંટણીનો વિજય થશે, આવું જે છે કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો શું આવશે? બ્રિટન દેશ પાસેથી જે છે આ જે છે લેવામાં આવેલ છે જોગવાઈ, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બાલારામનો મેળો ક્યાં ભરાય છે? ક્યારે ભરાય છે? સોરી, બાલારામનો મેળો જે છે ક્યારે ભરાય છે? ક્યાં ભરાય છે એ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે, બરાબર. ક્યાં ભરાય છે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. બાલારામનો મેળો જે છે ક્યારે ભરાય છે? તો ક્યારે આવશે? શ્રાવણ મહિનાના સોમવારે આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રેટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા.
સૌપ્રથમ આ રેટિયો જે છે તેમણે ક્યાંથી મેળવ્યો? મિત્રો રેટિયા દ્વારા ગાંધીજીએ જે છે સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા, બરાબર. તો આ સૌપ્રથમ રેટિયો જે છે તેમણે ક્યાંથી મેળવ્યો? ક્યાંથી આવશે? વિજાપુર ખાતેથી જે છે મેળવ્યો હતો. ખાસ યાદ રાખજો મિત્રો, ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. રેટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા, બરાબર. સૌપ્રથમ રેટિયો જે છે તેમણે ક્યાંથી? તો વિજાપુર ખાતેથી મેળવ્યો હતો. અને ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે? એટર્ની જનરલનો હોદ્દો જે છે એ ધારણ કરવાની મુદત કેટલી છે? રાઈટ આન્સર શું આવશે અહીંયા? રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોય છે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હનુમાન અને નિકોબારના ટાપુ માટે કઈ વડી અદાલતનો ક્ષેત્ર અધિકારમાં આવશે? હનુમાન અને નિકોબારના ટાપુ માટે જે છે કઈ વડી અદાલતનો ક્ષેત્ર અધિકારમાં આવશે? શું આવશે રાઈટ આન્સર? કલકત્તા આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતમાં સૌથી વધુ કોફી કયા રાજ્યમાં થાય છે? મિત્રો ભારતમાં સૌથી વધારે કોફી જે છે એ કયા રાજ્યમાં થાય છે? કયા રાજ્યમાં આવશે? કર્ણાટકમાં થશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ જ રાખજો, ભારતમાં સૌથી વધારે કોફી જે છે કયા રાજ્યમાં? તો કર્ણાટક રાજ્યમાં જે છે સૌથી વધારે કોફી થાય છે. મિત્રો ભારત જે છે વિશ્વની લગભગ જે છે 4% કોફી પેદા કરે છે, બરાબર. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ભારતમાં લગભગ 70% કોફી કર્ણાટક રાજ્યમાં થાય છે. સૌથી ઊંચા પ્રકારની કોફી જે છે અરેબિકો હોય છે, બરાબર. અરેબિક એ સૌથી ઊંચા પ્રકારની કોફી હોય છે. ભારતમાં મિત્રો કોફી માટે કર્ણાટકનો કુર્ગ પ્રદેશ જે છે એ જાણીતો છે. આ બધી માહિતી મિત્રો આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નાગરિકોને માહિતી માટેનો અધિકાર આપનાર વિશ્વનો નીચેનામાંથી પ્રથમ દેશ કયો હતો? નાગરિકોને મિત્રો માહિતી માટેનો અધિકાર આપવાનો જે છે આપનાર વિશ્વનો નીચેનામાંથી પ્રથમ દેશ કયો હતો? કયો આવશે રાઈટ આન્સર? અહીંયા સ્વીડન આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. નાગરિકોને માહિતી માટેનો અધિકાર આપનાર વિશ્વનો સૌથી પ્રથમ દેશ કયો હતો? સ્વીડન દેશ હતો. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો 50મો ક્વેશ્ચન, ગુજરાતમાં રાગીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? મિત્રો ગુજરાતમાં જે છે એ રાગીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો ડાંગ જિલ્લામાં થશે. રાગીનું ઉત્પાદન કયા જિલ્લામાં? તો ડાંગ જિલ્લામાં રાગીનું ઉત્પાદન થાય છે. ખાસ યાદ રાખજો. મિત્રો જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ તમારો કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તાપી જિલ્લાની રચના કયા મુખ્યમંત્રીના સમયે થઈ હતી? મિત્રો તાપી જિલ્લાની રચના કયા મુખ્યમંત્રી હતા એમના સમયમાં થઈ હતી? તો કોણ આવશે રાઈટ આન્સર? મિત્રો આનો એક આન્સર તમારે જે છે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો સાથે સાથે તમારે જે છે 50માંથી કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. મિત્રો ખાસ તમારે કોમેન્ટમાં જણાવવાની છે આનો એક આન્સર, બરાબર. અને મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો. દરરોજ આપણે જે છે સાંજે 4 અથવા તો 5 વાગ્યાના સમયગાળામાં જે છે આપણે દરરોજ વિડીયો મૂકી દઈશું સાંજે. તો ચેનલ સાથે જે છે તમે જરૂરથી જોડાયેલા રહેજો. ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.